તો ફ્રેન્ડ, ઓરિયો બિસ્કિટની કેક બનાવવા માટે મેં ઓરિયો બિસ્કિટ લીધા છે, એક પેકેટ મોટું. એમાંથી મેં 2 ભાગ કરી અને આ ક્રીમ કાઢી લીધું છે. હવે હું આ બિસ્કિટમાં ભૂકો બનાવીશ બિસ્કિટનો. તો એ માટે હું આના નાના નાના ટુકડા કરી અને મિક્સરની જારમાં નાખીને હું ભૂકો બનાવીશ. પછી તમને આગળની પ્રોસેસ કહું. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે મેં બિસ્કિટનો ભૂકો કરી લીધો છે. હવે હું આને એક બાઉલમાં કાઢી લઈશ અને એમાં જરૂર મુજબ દૂધ એડ કરીશ. જરૂર મુજબ દૂધ એડ કરીને હું બેટર રેડી કરીશ. તો બેટર તમે જોઈ શકો છો કે એકદમ બરાબર તૈયાર છે. તો હવે હું આમાં ઈનોનું અડધો પાઉચ એડ કરીશ અને ઉપર થોડુંક દૂધ રેડીશ. હવે હું આ બેટરમાં એકદમ સરખી રીતે મિક્સ કરીને હું આને ગ્રીસ કરેલી તપેલીમાં કાઢી લઈશ. તો ફ્રેન્ડ, મેં ગ્રીસ કરેલી તપેલીમાં કાઢી લીધું છે અને હું આ 10 મિનિટ માટે ફ્રી થવા મૂકેલા તપેલામાં બેક થવા કેકને મૂકી દઉં છું. 15-20 મિનિટ જેવું લાગશે. તમે જોઈ શકો છો સરસ બની ગઈ છે. તો હું હવે આને કાઢી લઈશ. કેક ઠંડી થઈ ગઈ છે તો હું તપેલામાંથી કાઢી લઉં. તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્પોન્જી બની ગઈ છે. હવે આપણે આના માટે ક્રીમ બનાવશું. તો હવે આપણે જે ઓરિયો બિસ્કિટમાંથી ક્રીમ કાઢ્યું હતું એને થોડુંક મેલ્ટ કરી લઈએ. એમાં હું પહેલાં તો 1 ચમચી દૂધ નાખીશ. જરૂર પડશે તો બીજું દૂધ લઈ લઈશ. તો હજી બીજી ચમચી પણ મેં એક દૂધની નાખી છે. હવે હું આને એકદમ ફેટી લઈશ. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ ક્રીમ બની ગયું છે. તો હવે હું આને કેક ઉપર પાથરી દઈશ.